5 વર્ષ પહેલા ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. પણ આજે મારા લાઈફના 2200 પ્રોગ્રામમાંથી પહેલો એવો પ્રોગ્રામ છે કે જ્યાં હું થોડુંક નર્વસ ફીલ કરું છું. આખી એક ગેલેક્સી બેઠેલી હોય ને આવા ધુરંધરો બેઠેલા હોય અને 11મા ક્રમના ખેલાડીને તમે ઓપનિંગમાં મોકલી દો એવી મારી સ્થિતિ છે. પૂજ્ય રમેશભાઈ સનાતન સંસ્કૃતિને જે સતત ધબકતી રહે એવા લોકો તૈયાર કરવાનું કામ કરે. પીકે લહેરી સાહેબ, કદાચ સાહેબને હું પહેલી વાર મળ્યો છું, પણ હું એમના ઘરે જઈ આવ્યો છું. એમની હાજરીમાં એમને યાદ નથી, પણ મારા જે ગુરુ છે જેને મને તોફાનીમાંથી ડાયો કર્યો, આરસી ભટ્ટ પ્રોફેસર, અને એમનો દીકરો સાહેબ, જુઓ આ કોણ બેઠું છે સાહેબ. મારા એક પ્રોફેસર છે, હું તોફાની છોકરો. એ સાહેબ ચાહે તો એમને ઘરે પ્રોફેસરને ઘરે ટ્યુશન બોલાવી શકે, પણ એમના દીકરાને મોકલે. અને છેલ્લે જ્યારે એમનો દીકરો ભણી રહ્યો પ્રોફેસર આરસી ભટ્ટનો, ત્યારે એકવાર ખાલી સાહેબને કહ્યું કે મારો દીકરો છે, અને એ દીકરાને અમને TCSમાં લગાવ્યો. આટલી આજે સાહેબ એ દીકરો અમેરિકા છે, દેવેન્દ્ર ભટ્ટ. આવું નાનકડું કામ પણ યાદ રાખીને કે IAS ઓફિસર કરે એવા સાહેબ બેઠા હોય ત્યારે બોલતા થોડી ડર લાગે. તુષારભાઈ જે પહેલી વાર પાલનપુર આવ્યા અને બોલતા સાંભળીને મેં નક્કી કર્યું કે આજથી હું પણ સ્ટેજ પર બોલવાનું શરૂ કરીશ. એવા સરસ મજાના આપણા કવિવર અહીંયા બેઠા હોય. ભાગ્યે જા સાહેબ બહાર ગયા છે, પણ હું એમને એમના સમયના અમિતાભ બચ્ચન કહું છું કે બહુ જોરદાર માણસ હતો. માયાભાઈ આહિર, ઘણા સમયથી એમને ફોલો કરું છું, પણ પહેલી વાર હરિદ્વાર જ્યારે મળ્યો ને 1 કલાક એમની જોડે વાતચીત કરી, ત્યારે સાહેબ તમને સાચી વાત કહું કે તમે જે માયાભાઈ આહિરને ઓળખો છો ને એ છે નહીં. આ એક તત્વચિંતક, ભારતીય સંસ્કૃતિ વિશે બિલકુલ જડમાંથી બોલી શકે એવો ઓથેન્ટિક માણસ આપણી વચ્ચે છે, ભલે આપણે એમને ડાયરાના માધ્યમથી ઓળખતા હોઈએ. અને સાંઈરામભાઈ વિશે તો અત્યારે આખું ગુજરાત નાનામાં નાનું છોકરું પણ જાણે છે, એટલે કશું કહેવું નથી. અને સૌથી મહત્વની વાત, જે આગળ પહેલી, બીજી, ત્રીજી હરોળમાં જે લોકો બેઠા છે, બોલવા જઈશ તો મને આપેલી 10-15 મિનિટ પૂરી થશે. પણ ગોપાલભાઈ, જ્યારે હું પુસ્તકોની દુકાન ચલાવતો, ઉધાર કોઈ આપતું નહીં, પણ ગોપાલભાઈ મને ઉધાર આપતા પ્રવીણ પ્રકાશનના પુસ્તકો વર્ષો પહેલા. અમરીશભાઈ, જેને હું પોલિટિક્સમાં અમિતાભ બચ્ચન કહું છું કે આવા પોલિટિશિયન હોવા જોઈએ. ભલે સાહેબ હું આજે તમને પહેલી વાર મળ્યો. બધા જ અહીંયા હું એક એકના નામ લઈશ તો મારો સમય પૂરો થઈ જશે, પણ હું માત્ર આ ઘટનાનો સાક્ષી બનવા આવ્યો છું, બીજો કોઈ સ્વાદ નહીં. રાત્રે 1:30 વાગે સુરતથી આવ્યો છું, સવારે 6 વાગે ઉઠીને આવ્યો છું. સાહેબે કહ્યું કે એક બ્રાહ્મણ થઈને આવું કામ કરે, બિલકુલ સાચી વાત છે. એક દરિદ્ર બ્રાહ્મણ હતો, એવી જ વાર્તા હોય, પણ એ વાર્તા લખવાનો પણ બ્રાહ્મણ હતો ને. એ દરિદ્ર હોય એ લક્ષ્મીમાં હોય, અને હોય તો એ આપી દે. એટલે બ્રાહ્મણ કદી લક્ષ્મી સંગ્રહ જ નહીં, એ સમાજને જ આપી દે, એને બ્રાહ્મણ કહેવાય. મેં પણ સાહેબ 2200માંથી 2000 પ્રોગ્રામ ફ્રી કર્યા, એક પૈસો લીધો નથી. મૂળ વાત એ છે કે સમાજમાં આખી એક જુદી દિશામાં આપણે લોકો જઈ રહ્યા હતા. અને સાહેબે જે સંસ્કૃતમાં શ્લોક કહ્યો, એ પરથી એ વાત પર આવું છું કે ગીતાના 4થા અધ્યાયનો 13મો શ્લોક છે. એમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી. એટલે બ્રાહ્મણ એટલે સમાજને દિશા બતાવે, સમાજને જ્ઞાન આપે, બ્રાહ્મણ કહેવાય. આજીવિકા ચલાવે. સાહેબ, જ્યારે જગદીશભાઈ વિશે હું બહુ નહોતો જાણતો, ત્યારે હું જાણી જોઈને એકવાર એમના ઘરે ગયો, એમના વાઈફને મળ્યો, અને ઘરમાં એક સિમ્પલ સોફા સેટ, કોઈ જ રાજ, બિલકુલ મને એમ લાગ્યું મારી વાઈફને હું થોડો નર્વસ છું એટલે ગળું ભરાઈ જાય છે, કેમ કે આટલા બધા હું માસનો માણસ છું, ક્લાસ સામે બહુ નહીં, પાણી નથી પીવું. પણ એ ઘરમાં જઈને મારી વાઈફને હું સાથે, કે મારા 2000 પ્રોગ્રામમાં મારી વાઈફ બધે સાથે જ હોય, હું સાથે લઈ જાઉં, અમેરિકા જવું, ઓસ્ટ્રેલિયા જવું, બધું. ચાલ જો લોકો કેટલું સાંભળે છે, હવે એ સાંભળે છે મારું. અને એ દિવસથી મારી વાઈફે ક્યારેય મને એમ નથી કહ્યું કે આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ. ક્યાંક જઈએ તો હોટલ સારી ના હોય તો એમ કે આવું ના ચાલે. એને બધું બંધ કરી દીધું. એટલે આવા જગદીશભાઈ, તમને 100 પ્રણામ છે, અને તમારી વાઈફને કે તમે આવું સરસ મજાનું કામ કરી રહ્યા છો. વર્ષો પહેલા નાનો હતો ત્યારે દૂરદર્શન પર એક સુક લકડી, સિંગલ હડ્ડીનો માણસ, 30-32 કિલો વજનનો માણસ બેઠો હોય અને બોલે. અને પછી જેમ જેમ સમય ગયો તો સાબુદ્દીનભાઈ મારા એકદમ પ્રિય વ્યક્તિ, આમ જેને એમ થાય કે અસ્ખલિત સાંભળે જ જઈએ. હું નસીબદાર છું કે એકવાર મારા ઘરે પણ એ પધાર્યા છે. પછી ખબર પડી કે એમના શિષ્ય છે, અને આ કલા આખી એક સામાન્ય વાત, જરાય મોઢા ઉપર ભાવ ના આવે છતાંય લોકોને ઉતરી જાય એવી વાત બોલી શકાય. અને એક સામાન્ય, સાહેબે કહ્યું એમ, ઝેરોક્સ કરવાનો માણસ આજે કરોડો રૂપિયા લોકો પાસેથી લઈ અને સમાજને આપે. હું માનું છું કે મોક્ષનો આનાથી મોટો કોઈ દાખલો હોઈ શકે નહીં. લોકો પહેલા સ્ત્રી પાછળ દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા પાછળ દોડે, પછી પૈસાથી દોડે. આ મોક્ષ નથી, પણ જો હૈ સો હૈ.
મેરા હૈ સો જાવે નહીં, જાઓ જાવે સો મેરા નહીં. આ ભાવ સાથે જીવતા જગદીશભાઈને જોઈ હું પણ ઘણી પ્રેરણા પામ્યો છું. જગદીશભાઈ ચોખ્ખી કીધું છે કે મારા કોઈ વખાણ કરવાની, પણ હવે સાલું એના સિવાય કશું છે નહીં. એમના એક વિડીયો સાંભળ્યો, તેમાં બહુ ખતરનાક બોલતા હતા, અનાપ શનાપ બોલતા હતા. પછી મેં ફોન કર્યો કે આ હું જ છું કે. એટલે જે માણસ જેવો છે એવો સ્વીકાર કરી અને સમાજ સમક્ષ રજૂ થાય એ બહુ મોટી વાત છે. અને સતત જ્યારે એમણે આપવાનું નક્કી કર્યું ત્યારે જુઓ ઈશ્વરની કૃપા કે પહેલા થતા હતા એનાથી ઘણા બધા પ્રોગ્રામ થવા માંડ્યા અને 4-4.5 કરોડ જેવી માતબર રકમ અહીંયા આવે અને નાની નાની સ્કૂલ કોલેજોમાં એ વેચાય. હું માનું છું કે જેની પાસે 100 રૂપિયા હોય અને 10 રૂપિયા આપે તો બહુ સામાન્ય વાત છે, પણ જેની પાસે 100 રૂપિયા હોય અને 100 આપી દે એ હું માનું દુનિયાનો સૌથી શ્રીમંત માણસ છે. એવા જગદીશભાઈ, વધારે મારે કંઈ કહેવું નથી. આજે હું થોડું લખીને લાવ્યો, મેં તો આ બધાને જોઈને હું ભૂલી જઈશ, એટલે 4-5 મુદ્દા હું લખીને લાવ્યો છું, 5-7 મિનિટમાં પતાવી દઈશ. એમ હું 2 કલાકથી ઓછું બોલતો નથી, પણ આજે જે લોકો અહીંયા બેઠા છે એ લોકોને સાંભળવાની મજા છે. જગદીશભાઈ એક નવો ચીલો પાડ્યો છે. ઘણા લોકો બ્રાહ્મણ સમાજ વિશે ગમે તેવી વાતો કરતા હોય છે અથવા બોલતા હોય છે, ત્યારે મને બહુ દુઃખ થાય છે. હું સિદ્ધપુરમાં એકવાર બેઠેલો ને કોઈ લોકો ડેડ બોડી લઈને આવ્યા અને ત્યારે પેલો બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો. ત્યારે હું નામ નથી કર્યું, પણ સમાજના લોકોએ ગમે તેવી બ્રાહ્મણ સાથે વાત કરી. ત્યારે મેં ઊભા થઈને પછી ખિસ્સામાંથી 2000 કાઢીને પેલા બ્રાહ્મણને આપ્યા. મેં કીધું તું સાઈડમાં ઊભો રહે. પછી મેં પેલા ભાઈને કહ્યું કે તમે સિદ્ધપુર તમારા ફાધરની ડેડ બોડી લઈને કેમ આવ્યા? મને કે હરાવવા માટે. મેં તું ઘેર જ હરાવી દેવાતા ને, અહીંયા આવવાની જરૂર નથી. તમે અહીંયા એટલા માટે આવ્યો છો કે આ માણસ તમારું શાસ્ત્રોક્ત તમને ખબર છે કે બધી વિધિ કરશે. ફરીથી કહ્યું, બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, પણ સમાજને જે દિશા બતાવે, સમાજને જે જ્ઞાન આપે, સમાજમાં એક નવો ચીલો પાડે એ બ્રાહ્મણ છે. અંગ્રેજો આ બધું મૂકીને ગયા અને આપણે એને બરાબર પકડીને બેઠા છીએ, એમાં પથારી ફરી ગઈ. એટલે આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામ સાહેબને બ્રાહ્મણ કહેવાય. જે સમાજને દિશા બતાવે જે બ્રાહ્મણ કહેવાય. જગદીશભાઈ, તમે એક સરસ ચીલો પાડ્યો છે અને ગુજરાતના ઘણા બધા કલાકારો ખૂબ બધું કામ કરે છે. એટલે કોઈ એકદમ બધા બધું આપી દેવું તો બને નહીં, પણ આમાંથી ઘણા બધા અમારા જેવા યુવાનીઓ પ્રેરણા લેશે અને સમાજ માટે કંઈક કામ કરશે. અને એ જ્યારે એમણે નક્કી કર્યું સ્કૂલો બનાવવાનું, એ જ ગાળામાં હું પણ બહુ બધું કામ કરતો હતો અને મેં પણ એવું નક્કી કર્યું. જગદીશભાઈ, તમારી જ પ્રેરણા છે. અને બીજી એક સરસ માધવપ્રિયદાસજીનું જ્યારે SGVP બધું જોયું અને બીજા ઘણા બધા ગુરુકુળો અદ્ભુત જોયા, ત્યારે મને પણ એમ થયું કે એક બ્રાહ્મણ તરીકે મને તો ઈશ્વરે સાયકલ પરથી મર્સિડીઝ સુધી લઈ ગયો છે. રહેવા માટે ઘર નહોતું, મસ્ત ઘરમાં રહું છું. મેં પણ એવું નક્કી કર્યું છે જગદીશભાઈ. અને જગદીશભાઈને મેં મારી ઓફિસ બોલાવીને કીધું કે તમે એમાં પધારજો. વડોદરા પાસે 650 એકર જમીનમાં 1000 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે. આપ સૌના આજે મને આશીર્વાદ મળે અને એ કામ હું કરી શકું. અત્રે મારી વાત કરવાનો એ નથી, પણ હું એક જગદીશ, એક બ્રાહ્મણનો દીકરો, જે બિલકુલ છેલ્લી કક્ષા પર જે ગરીબ બ્રાહ્મણ લેવલે જીવતો હોય સુરેન્દ્રનગરના નાના ગામડામાં, અને અમેરિકા, કેનેડા, લંડન, દુનિયાભરના લોકો એને ફોન કરીને બોલાવે કે તું આવ, બોલ, અને અમે તને 1 લાખ આપશું, 2 લાખ આપશું. એ એક ગૌરવની વાત છે. અને એવું ગૌરવશાળી જ્યારે વ્યક્તિ, તો એવો જ બીજો એક આપણો ભાઈ ખજૂર જાની પણ અત્યારે બહુ સરસ કામ કરી રહ્યો છે. તમે જુઓ બ્રાહ્મણ કોને, હું એમ નથી કહેતો કે જન્મે બ્રાહ્મણ છે. સમાજને જે ચીલો પાડે એ કહે છે કે ભાઈ સમાજના ગરીબ તબકા સુધી કરો. આ દુનિયાના 2 જ નિયમો છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. કેટલું જોઈએ? અને પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે. અને આ સમજ જો આપણને પડી જાય, સાહેબ 7 લાખ ગુરુકુળો આ દેશમાં 1839માં ચાલતા હતા અને ત્યાં આ જ શિક્ષણ આપવામાં આવતું હતું. દરેક માણસ ખુશ હતો, મજામાં હતો, કોઈ દિવેલ પીધેલો નતો ફરતો. આજે આટલો સરસ પ્રોગ્રામ છે તોય 50% તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાળ દેવાની ઘેર જઈને, 5 મિનિટ થાય. સાહેબ, આપણે આ દુનિયાના 2% લોકોમાં છીએ. ભારતમાં જન્મ મળે, એમાં ગુજરાતમાં જન્મ મળે, રણમાં રેત વેચી આવે, દરિયામાં પાણી વેચી આવે, એ ગુજરાતીને નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને લોટરી છે, લોટરી. હમણાં સાહેબે કહ્યું કોરોના આવ્યો, જેને મળે કોરોના આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. એટલે તું પહેલા કરોડપતિ હતો, તું પહેલા હાંધા મારતો હતો. નરેન્દ્રભાઈએ પેલી 500,000ની નોટો બંધ કરી, જેને મને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તું તારી જોડે કેટલી, આપણી પાસે ક્યાં છે? તો ભિખારી તાર છે શું? સતત ભય અને ચિંતામાં જીવવા વાળા લોકોને જગદીશભાઈ ને સાબુદ્દીનભાઈ જેવા લોકો સતત જીવતા રાખે છે, ધબકતા રાખે છે.
એટલે આપણા સમાજ પર આ લોકોનું ખૂબ મોટું ઋણ છે. અને આપણે કદી, હું માનું કે આ લોકો આપણી અસેટ છે, સમાજની અસેટ છે. અને અસેટને સાચવવાનું કામ આપણું ગુજરાતીઓનું છે. દરેક ક્ષેત્રમાં તમે જુઓ, ગુજરાતીઓએ નવા ચીલા પાડ્યા છે. પહેલા 2 ગુજરાતી જ હતા, ખબર છે ને, પટેલ અને ગાંધી. હાલ પણ 2 જ છે, અને પછી પણ 2 હશે, ગુજરાતી જ હશે, લખી રાખજો તમે. કેમ કે આપણે કમાઈ પણ શકીએ છીએ, વાપરી પણ શકીએ છીએ. સાહેબ સાચી વાત કહું, એક નાનો માણસ પણ ઉતરી વિયાય ને તેને રાપ પીવડાવવા જાય છે. આ આપણે ગુજરાતીઓ છીએ સાહેબ, હે ને. પણ એવા સમયે એક કલાકાર થઈ અને એક હાસ્ય કલાકાર થઈ અને સમાજમાં એક ચીલો પાડવો, હું માનું સદીઓ સુધી લોકો, જગદીશભાઈ તમને યાદ કરશે કે કેવો માણસ હતો. એમના દીકરા મૌલિકને હું કેનેડા મળ્યો, બિલકુલ સિમ્પલ સુકલકડી માણસ. એમના ભાઈને મળ્યો હું મોરબી થાનગઢમાં પહેલી વાર એક પ્રોગ્રામમાં. કેટલું સિમ્પલ, આ માણસ આટલા પૈસા આપી દે, સાલા સંજય માનવામાં નહીં આવતું. પહેલા તો દિલ હે કે માનતા નહીં, પછી હાલ આપણે થોડી તપાસ કરી. ના મેં તો બામણ કહે છે સાચું, હાલ આપે છે પૈસા. અમેરિકા 2-3 ફોન કરેલા, મેં તો સાચું કહે છે, હા કે આપી જ દે છે બધા. હમણાં માયાભાઈએ પણ સરસ કહ્યું હતું કે બધા જ કીર્તિદાનભાઈથી મારીને માયાભાઈથી બધા નોટો ઉછાળે, બધા કે લઈ જાય છે. આ લોકો 1 રૂપિયો લઈ નથી જતા, આ લોકો પણ બધો સમાજને આપી દે છે, જે પ્રોગ્રામ માટે ગયા હોય ત્યાં આપી દે છે. એટલે આપણે જ્યારે હસીએ છીએ ત્યારે ઈશ્વરની પ્રાર્થના થાય છે, પણ જ્યારે આવા લોકો આપણને હસાવે છે ત્યારે ઈશ્વર એમના માટે પ્રાર્થના કરે છે. આવા જગદીશભાઈ, તમને 100 સલામ, 100 પ્રણામ. તમારો પરિવાર ખૂબ સારું જીવે અને અમારા જેવા લોકોનું કંઈ પણ નાનું મોટું કામ હોય તો અમને કહેજો, સદભાગ્ય સમજશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.